ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન તારીખ 18/1/2024 ગુરુવારના રોજ દાંતા તાલુકાના લોટોલ ગામે કરવામાં આવ્યો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા યોજના બનાસકાંઠા અંતર્ગત જિલ્લાના ખેડૂતનું પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન તેમજ પ્રદર્શન તારીખ 18/1/2024 ગુરુવારના રોજ કરવામાં આવ્યું, જેમાં ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક કૃષિ અંગેના ઘટકો, નવીન કૃષિ સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગેની કૃષિ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન તેમજ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની ઉપજનું પ્રદર્શન રાખવામાં આવેલ હતું. તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશો અને સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલનું આયોજન કરેલ હતું, જેમાં ભચડિયા, લોટોલ, વીરપુર, સોલસંડા, જીતપુર, નવાણિયા, કોયલાપુર, અડેરણ, તરસંગ વગેરે ગામના ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ખરીદ વેચાણ સંઘ દાતાના અધ્યક્ષ શ્રી રામસિંહ બારડ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અમરતજી ઠાકોર, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી શામજીભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના મંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મહેશભાઈ પ્રજાપતિ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી H.J. જિંદાલ, લોટોલ માણેકનાથના મહંત શ્રી શ્રવણ ભારતી મહારાજ, તાલુકા કિસાન મોરચા પ્રમુખ પરબતસિંહ બારડ, ભાજપ આગેવાન પોપટજી ઠાકોર, એપીએમસી વાઇસ ચેરમેન વાઘાજી ઠાકોર, એફપીઓ સંચાલક શ્રી ભીખાભાઈ ગોળ, તાલુકા મલિકરણ અધિકારી શ્રી ધવલભાઈ જોશી તેમજ આજુબાજુના ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા.